તો હા ઓજોડ છે મારા પહેરી દો ડાન્સ હા રાંધન ચલો વનાલાયો વન 5,000 તાવનો મુડાળ આવી હું 34 લે પણ મારે પણ અહીંયા પહેરવું એ તો ફટાકડી જ છે તો આ ભાઈ બસ જવું છે કુમાર. તો ગાઈઝ આપણે સૃષ્ટિને મશીન પહેરાવ્યું છે જેનાથી મસલ બિલ્ડિંગ થાય છે. તમે લોકોએ બ્લોગમાં જોયું હતું અમારા ગયા બ્લોગમાં, અને જેના હિસાબે મતલબ અમે લોકો બધા મસ્ત આનાથી મસાજ કર્યું હતું, બરાબર છે. સો હવે ફરી પાછું આપણે સૃષ્ટિને પહેરાવ્યું છે તો આપણે સ્ટાર્ટ કરીએ ને. કેવું હે? અરે યાર સારું લાગે છે પણ ઝટકા આ શું થયું? ઓલા કરંટ આવશે. પપ્પા લઈ લો લઈ લો લઈ લો હા. અરે બાપ રે બાપ, એટલો બધો કરંટ આવતો હતો તો બા. ના હો માર તો કશું નહીં. ના 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 ડેરી જાય. તો ગાઈઝ તો ગાઈઝ દ્રષ્ટિને આપણે એક વખત ટ્રાય કરીએ. અરે કાંઈ ન હોય ભાઈ, અરે કાંઈ ન થાય યાર, એટલું બધું ના હોય ભાઈ. હું આટલું બધું કેમ હલે? આમ રાખ, આ ખુલ્લો હાથ રાખ. કેવું થાય આમાં? ખેંચાય આંગળી? આંગળી ખેંચાય એમ કહું. હા તેમ તો અત્યારે સ્મિતને આપણે ટ્રાય કરીએ છે ભાઈ, બરાબર? ચાલો પૂજા પકડ. અખતરો કરે ભાઈ. અખતરો કઈ ના કહેવાય એને. જો બતાવી દઉં જો. થયું? હવે જો ને ઉંમર થઈ ગઈ મારી વધારે માં આ વધારે જાય. હવે નહીં વધે. જો ને ડોહો થઈ ગયો. ઉંમર થઈ ગયો ના હવે મોડ ચેન્જ કરું. મોડ એટલે આ મારો હાથનો મોડ ચેન્જ થતો જાય. થયું? જો અચાનક ની ઝટકી આવે. બોલો ને ચંપક છે કરતો હોય. જો જો યો ભાઈ. જીવન તો જવું પડે. કઈ નહીં થાય, કાઢ કઈ નહીં થાય, કઈ નહીં થાય. થાય ને અને ઘણું બધું થાય છે. ઓય પાગલ થઈ ગયો છે. પાગલ થઈ ગયો છે તું. મને ખબર છે. આ સ્ટેજ વધારી રહ્યો છે. સેજ વધારે નથી રહ્યા. ઓ મેરા યાર. તો હાથ અને ગાલ માં રાખ પછી ભલે ઝટકી આવે એટલે ઝાપટ લાગી જાય. ના સબ ફોટા ઈશ્વર અરે તારા આની નીચે કર. તારા કામ હવે આમ રે કામ. ચંપક ચચ્ચા બની જાય. કરજો એમને થાય. તો ગાઈઝ યસ, અમે લોકો અત્યારે આવ્યા છે સ્ટુડિયોમાં. સ્મિતભાઈના કપડાની ખરીદી કરવી હતી તો સ્ટુડિયોમાં આવ્યા છે. અને ચશ્મા ચડાવીને પણ લઈ લો ભાઈ, ચલો બધું એક ઉઠાઈ લો. કાર્ગો? અચ્છા રોગર કાર્ગો એટલે પોકેટ હોય. કાઢી ગયા. આ મારી પાસે પડ્યું છે. હા આ કલર ઝાખો થઈ જાય આવું હોય જો. કોટન કપડું હોય ને એટલે. અને સ્ટુડિયોના પેન્ટ તો ઝાખા જ થઈ જાય છે. રતન ટાટા જોઈ નહીં તારું વ્લોગ ને તને અરે ભાઈ રતન ટાટાને કે તું મને હેડ દે માં. રતન ટાટાને કે ક્વોલિટી સુધારો ભાઈ, કારણ કે સ્ટુડિયોના પેન્ટ જે લઈએ છે ને એ તો જનરલી બગડે જ છે એમ, ફાફડા જેવા ના પસંદ આવે તો. મારા ભાઈ આર્મી ટ્રેનિંગ માં જવું હોય ને તો આ કંઈક કામ આવે. આર્મીની ટ્રેનિંગ માટે જ હાલે. આ એ તો મારે જ સાચવવાનું ને. ઘડી પર્સ દઈ દે, ઘડી ચૂંદડી દઈ દે. સાચવીને થાકીએ. એક કરતી વસ્તુ આપણે જ દઈ દે. ઘડી કે બકલ હાચો, બકલ આપણે અહીંયા પહેરાઈ દે. કોક જોવા આપણે આમ તોય કેવું લાગે. સહન કરવું પડે બધું હે ભાઈ.
હવે ટેવ પાડવી પડે થોડી આ બધી વસ્તુની. કયું લીધું? આનું કે હા આ શર્ટ સારો લાગ્યો ભાઈ તમને. તારે એમ જોઈએ કે એલ જોઈએ? બ્રાન્ડમાં હોય ને તો એમ થઈ જાય મને. એવું હે? લોકલ હોય ને તો એલ જોઈએ. સરસ, તો એમ માપી લેજો, ટ્રાય કરી લેજો. આ ડિઝાઇન વાળા સરસ છે ને. હા એ પેટર્ન વાળા જ લેવાય, ઓલા સાદા તો એક જ લીધો. પેટર્ન વાળા જ સારા લાગે. અત્યારે નહીં એ અંદર આ બટન ખોલો હા, તો હું એમ તો આયા. પછી તો હા, એ તો ગયા ને. આ તો હા અજોડ થયું? છે. ડાયરેક્ટ મૂકી દીધો મારા હાથમાં. મારા પહેરે દો અઢારથી. હા વાંધો નહીં, ચલો. વનાલાયો વનથાય. પેલું પંગાયું. ચલો જાઓ ભાઈ, ચલો લગન પૂરા થયા. પ્રાપ્તિ હવે થઈ ગઈ. હવે કન્યા ઘરે બકરાઓ સાવધાન. વિદાય થવા જઈ રહી છે. હવે અહીંયાથી વિદાય જ લેવાની છે ભાઈ. હવે અહીંયાથી કઈ લેવાનું વાળા નથી. કે હવે તમે જાઓ તો સારું. બાકી બરાબર 5-6 હજાર તો આમને ઉડાડાવી. ઓ માય ગોડ, 5-6 હજાર તો આમ ઉડાવો. ધરમથી ઓળે એટલે પૈસા ક્યાં અરે બાપરે, પૈસા એ આપને પાસ. સમજે ગેસ દ્રષ્ટિ એક સલાહ આપી છે મને કે તારે છે ને બરફ લગાવવાનો ફેસ પર. અને સ્મિતે બી કીધું બરફ લગાવીશ તો તને મારા જે ઓપન પોર્સ છે ને એ બધા ગાયબ થઈ જશે. અને સ્મિત બીજું હું કહે ભાઈ તું કે ડાર્ક સર્કલ મારા વયા જાય એમ. એ તો હું અમારા જન્મ જાય છે મારા મમ્મીને મને જે એના પપ્પાને હતા એટલે એ બધું તો રહેવાનું. ચિંતન નહીં છે અત્યારથી. એ બ્લેક લેવું એમ? 40-41 લંબાઈ છે તો લંબાઈ. ના 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 ના, બ્લેક ના લે. બ્લેક તો કે છે કે બ્લેક કલર લે. બ્લેક તો આછો થઈ જાય બકા. બ્લેક તો ભૂલી જ જા તું. એ જ જાય મિત્ર, એકવાર ટ્રાય કરી લે પછી તું મને યાદ રાખી. લંબાઈમાં ટૂંકું છે. આમાં કેપરિયું થાય બધું. હા તો 32 માં લંબાઈમાં ડબલ એક્સેલ મારે ઓઢવું નથી પહેરવું. 32 એટલે તારી હેરવેર થઈ જાઉં. હા હા તો ભલે. તારા જેવડો તો ન જાડો. જાડો નથી પણ ઓમ તો છે ને મારા ભાઈ. લે એટલો ફેર પડશે મને થઈ જાય. અરે જોઈ તો લે પણ કે શર્ટ કરતા છે ને તું ટી શર્ટ પહેર, તારી ઉંમર વધી જાય ભાઈ. ગલટો થઈ ગયો. કહું છું કે પણ નહીં માનતો તો શું કરવાનું કે ગલટો થઈ ગયો તમારી. ગઈઢો કઈ ટ્રાય કરીને થાય છે તું સમજે. બાકી આવા ટી શર્ટ પહેર, આના ટી શર્ટ તું ખાલી સ્ટુડિયોના જ પહેર, આગળ જંગ લાગવા માંડી સમજે. આમાં તો હું હવે એમ લાગે કે ભાઈ બેનને કોઈક આમ મોટી ઉંમરના યારે પરણાવી દીધો હે. આમ જો આ કેવી ફેશનેબલ ફરે, ટી શર્ટ અંદર, બાર શર્ટ, એ તો ફટાકડી જ છે. તો આ પછી એલા એ ફટાકડી બંધુ ફટાકડી જ છે. ફટાકડા ચાંદલિયું લાગુ એની પા ને ઓલી ફોડતા હોય ચાંદલિયું એને જેવો લાગુ એની પા. આ ફટાકડો ગજબ. જો આમાં હે ને તું આવી પેટર્નો ટ્રાય કરે ને તો સારું લાગે. જો તો ગઈ સ્મિત હવે કપડાં ટ્રાય કરવા ગયો તો ટી શર્ટ ટ્રાય કરવા ગયો કે પેન્ટ? નવી બીજી કઢાવી ટી-શર્ટ. ગજબ. તો હવે જોઈએ કે કેવો લાગે હીરો હીરા લાલ. ભાઈ હાય મસ્ત લાગે ભાઈ. સારું લાગે આ તો જો. ના ભાઈ સારું લાગે. આ જો તો ખરા પેન્ટ કોળું તો જો. પેન્ટ ખુલ્લું જ હોય એટલું. આ જોઈ લે, અમે નથી પહેરતા. બેગી કહેવાય બ્રો. ટી શર્ટમાં તને આ શેપ નહીં સારો લાગતો. વી શર્ટ ઈ ને ને ઈ તો મેં કીધું તો સારું લાગે છે. બહુ જ મસ્ત લાગે. પેન્ટ એક્સચેન્જ કરી નાખજો. બ્લેક પેન્ટ તો અમારા સ્મિતુભાઈ ક્યારના ગરમ ફાયદા કરે અને અમારું નો થાય મગજ તો આમ તરત આમ જ થઈ જાય એનો. અને મગજ તો તમારે ઠેકાણ રાખજો ભાઈ. મગજ મને જો અહીંયા પૂગે અહીંયા ને અહીંયા. એ તો કઈ વાંધો નહીં, પહેરી લેવું પડે ભાઈ. કે એને ગમતું હોય તો પહેરી લેવું પડે. શું કીધું કે જા થોડુંક મોટું લઈ એમ હા. 32 લે તો પછી 31 તો નો હાલે તો હું હા. 34 લે. છોકરી પણ મારે પણ અહીંયા પહેરવું પડે તો થાય. એ તો ભાઈ અહીંયા એ તો પહેરવું પડે. હું 30 કેવું ની ભાઈ ફિટિંગ કરાવીને પહેરવું પડે. પણ પહેરવું પડે. ગમતું હોય તો બીજું શું કરે? અહીંયા લાગે તો મારા એમને પપ્પા ગમતું હોય તો તને જ પહેરાવે ને, બીજા કોઈને થોડી પહેરાવા જવાની. સમજી ગયો? બરાબર. હા જો સામે પેન્ટ પડ્યા જો. હા એ છે ને પણ હવે ઈ જેમ કરતો એમ કરવા દેવા. એવું ઈ જેમ કરતો મને બધે ફેરવે પાછો કે ઈ જેમ કરતો એમ કરવા દેવાનું. બરાબર. જો ન ફાવતું હોય તો પછી ટ્રેક પેન્ટ લઈ લેવાનું. એ તો પછી ઓ માય ગોડ, આગળ જોરદાર લાગે હા. બાકી મેં શર્ટ પહેર્યો તો ઈ આની લગનમાં લગનમાં આજ પહેરી લેજે ભાઈ. લગનમાં બીજું શું હોય? ગજબ મસ્ત. સારું લાગે ને? ગમે ને તમને? બાકી એમને પેલા પૂછવું પડે બરાબર ને? જ્યારે પરમિટ લેવી પડે ને આપણે. પરમિટ લઈએ તો મેળ આવે, બાકી મેળ ના આવે. કપડા એને જ ધોવાના આ બધા. વોશિંગ મશીન લઈ દેવું પડશે. હું આવું ના ચાલે. વોટિંગ અહીં તો ધોકા મારવાના ધોક ધોક ઓટોમેટિક લઈ દેવું પડે. નદીએ જવાનું ધોકા મારીને હવે તો પાણી જાતી જ બહુ ગમે નહીં, ને. તો જાતી જ નહીં. પેલા વોશિંગ મશીન આવે ને પછી જ જવાનું આપણે. છે ઘરે ચાલ આ ફાઈનલ. આ ફાઇનલ રેડી ને. સરસ સરસ બહુ મસ્ત લાગે. મસ્ત લાગે. ચલો
આવો થોડોક આમ યંગ બને તો સારો લાગે સમજે તું હું એને ઈ જ શીખામણ આપું કે તું ટી-શર્ટ ને એવું પહેરીશ તો સારું લાગે. આયા શર્ટ પહેરવા આવ્યા પણ શર્ટ સારા નથી લાગતા તો ટી શર્ટ પહેરીએ મને કાંઈ શોપિંગ કરતા આવડતી નહીં અમાર બોન કરાવે તારે થાય એ બધું બરાબર હે અમાર કુમાર તો જે આવે એ પહેરે પણ હવે હું ધીરે ધીરે છોકરી આવે ને પછી સુધરે છોકરાઓ સમજે આ તો 100%ની ફેક્ટ છે એવી રીતે નહીં. કપડા બાબતનું એમ તને ના એ કપડાનો તો ધંધો હે તો એ પહેરું હું પ્રોફેશનલ ટૂંકમાં Professional. ફેન્સી નથી પહેરતો એમ તો ફેન્સી પહેરે તો હું છોકરો લાગે એમ છોકરો લાગે એ વાત સાચી સરસ જ લાગે પણ થોડોક બહુ સારું લાગશે કે એમાં યુટ્યુબમાં દેખાતી છોકરી એક આવી ન જાય કે તો પતાવી દે હા તો ફોનમાં જો વિડીયોમાં તો જો આમ ચકાચક આવો તો કોઈ દી લાગ્યો જ નથી તો નહીં નીચે 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 ભઈલા નીચે બિલ બનાવું આનું લઈ લે ભેગા ભેગ પછી બનાવી નાખો 5-6 હજારનું લઈને આવ્યો આમ ઓલી ખાલી સાઈડ છે. મેસેજ એવો આવવો જોઈએ કે ખાતામાં 2 રૂપિયા રતન ટાટાનો ડાયરેક્ટ મારી માથે ફોન આવવો પડે કે સ્મિતભાઈ તમે ઓછી ખરીદી કરો મારું અહીંયા બેલેન્સ વધી જાય એટલી ખરીદી કરજો રતન ટાટાનો ડાયરેક્ટ ફોન આવવો જોઈએ બરાબર હે આવું સારું લાગ્યું. બા કે તો મળી છોકરીઓ તો જો અટલાના બા ને હોત ને તારા તો તો એમાં એમાં કે મૂકી દે એવું લેમાં મૂકી દે, વાતો આવું. કરશે બજ્યું બાયું બેઠી બેઠી બાયું બધી બેઠી આની બેઠી હોય. છોકરીઓ તો જો કપડા પહેરે ભાઈ ધંધો જ છે પંચાયત કરવાનો. હોય એવા અમુક અમુક હું એનું યાર બધા કામ ન હોય યાર એવું બધું કરવું. હા એ નવરા માણા હોય એમના એટલે ઈ- ટાઈમ તો કાઢો ને વાતો કર્યા રાખા આમ ને આમ ને. તો હવે ઈ એનું સારું કરીને બેહી ગયા તમે તમારું કરો ને તમારા જે ફાફા હે તો મેં આટલી બધી ખરીદી કરી છે મને લાગે હું હવે 2-3 વર્ષ સુધી અહીંયા આવવાનું જ નથી લાગતું હે ને મારા 10 વર્ષ કપડા દરેક 10 કોરોના કપડાં થઈ ગયા ને લગ્નમાં પહેલા જ પહેરાવાના હે સમજે? તો ગાઈઝ અત્યારે અમે બધા આવ્યા છે મેકડીમાં દ્રષ્ટિની ઈચ્છા પૂરી થઈ ગઈ મેકડીનું બર્ગર પહેલી વખત મેકડીનું બર્ગર ખાય હા હા આ થઈ ગયું. પહેલી વખત હે અમારું કુમારે તો ખાધું હોય છે એ તો હું પૈસાવાળા હે ને એટલે ખાધું હોય સમજે? હું કેવું ગરીબ ખાધું માણસના છોકરા મેં તો જોયું પેલી વાર. ગરીબ મેકડી માણાના છોકરા હે પણ હે તો પૈસાવાળા એમ ભાઈ કાંઈ પૈસાવાળા નથી એમ નહીં ખાધું એક નહીં ખાધું એ તો કેવું? મેં કોઈ નથી કોઈ દી- ખાયો. કોઈ દી નથી ખાધું આમાં ખોટું આપણે- બોલે હવે મારા અમદાવાદમાં હશે હતો ત્યારે અહીંયા ખાધું જ હોય ભાઈ તો ખાયો છે? હા આવે હું ભોજનાલયમાં ખાતો 60 રૂપિયાની થાળી ના, ના, ખોટો છે હાવ. તો ગાઈઝ આ બધા લોકોના બર્ગર ને બધું આવી ગયું છે કેવું લાગ્યું બટકું સરસ લાગ્યું ને હજી છે ને પેરી પેરી મસાલા આવશે હમણાં હું તમને બનાવી દઉં ભાઈ તો આની આ ઈચ્છા હતી સોડામાં કઈ મિક્સ નથી ને જો તો લાલ આખું થઈ ગયું હા તો જો હે ને આખું લાલ થઈ ગઈ પોટકાર આવી ગઈ છે તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને જઈએ છીએ હવે ઘરે પાછા બિકોઝ દ્રષ્ટિને ને એ લોકોને નીકળવાનું છે એના કારણે ફટાફટ જવું પડશે અમારા લોકોને જ જવાનું છે એટલે તમારે બાઇકની એપિસોડ નહીં કે એ હે બાઇકની એપિસોડ નહીં કે એ હે એટલે બાઇકની એપિસોડ નહીં કે એ હે લાવ્યું કઈ દીધો માય ગોડ રડી રહ્યા છે ઇમોશનલ થઈ રહ્યા છે હાલો આવજો બસ જવું છે કુમાર અરે રે ચલો આવજો ભાઈ ચલો તમે રોતા નહીં ભાઈ એ ભાઈ રડી પડ્યા ઓ માય ગોડ કેમ બા તમે રડો તમારે જવું કહેશો જ ટિકિટ ના કરાવી ને તમે એટલે રડો અરે બાપરે બાપ ના ના મારે નથી જોતા ના ના અરે લે ભાઈ પૈસા તો વપરાય ચલો ગાઈસ તો દ્રષ્ટિને એ લોકો જાય છે ચલો મળીએ બાય 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 સારું હાલો ભાઈ ડ્રાઈવર મળીએ બસ હાકી લઉં હું મસ્ત હા હા, વાંધો નહીં હાકી લેજે એને કે ચલો આવ્યા રાખજો બરાબર ચલો રોહિત તારે રોવું પડે મારે ભાઈ રહું પછી વ્લોગ વાળા કહે કે સ્મિત કુમાર તો રોયા જ નહીં તો હું થોડો કે ને રોઈ લઉં ચલો વાંધો ના આવે રોઈ લે રોઈ લઉં. બસ 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 રોઈ લે થેન્ક યુ એટલું તમે મને સારી રીતના તમારી ઘરે હાચું અરે શીખણ બીખણ ખવડાવ્યું બસ હવે હા વાંધો નહીં હાલો ઘરે પહોંચી જાજો વહેલા બસ ગાઈસ તો અહીંયા જ આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ ગાઈસ પૂજાએ અત્યારે મેકઅપમાં કંઈક અલગ જ કરી લીધું તો પૂજા કેવી લાગે છે જો બધાય તને ઓય જય જોવું હોય તો આવું કેમ લગાવી દીધું તે
થી થઈ ગયું. કેમ બોલતી કેમ નું થઈ જાય મોઢામાં આખાય મત તું બોળે છે નથી. તો નહીં કરવાનું બેટા આવું ઓ મારો ભાઈ આયો આ તો બીજા ઉપર હે આની માથે નું પહેરી આવું છું